नमस्ते मित्रों, जय श्री कृष्ण। गणित विषयना चेप्टर नंबर 7 याम भूमितिना 5मा लेक्चरनी अंदर आप सौનું हार्दिक स्वागत है। गई कालना लेक्चरनी अंदर आपणे जोयुं के अंतरसूत्रनी मददथी आपणे आपेल शिरोबिंदुओए चौरसना मतलब के कोईपण चतुष्कोणना शिरोबिंदुओ छे के नहीं, तो आजे ए ज प्रकारनो एक दाखलो जोईए। स्वाध्याय 7.1 ना प्रश्न 6 नो त्रीजो दाखलो। काले बे दाखलाओ आपणे जोया के ए बिंदुओ चतुष्कोणना छे के नहीं। एना माटे आपणे थोड़ी एवी हाईलाइट जोई लईए के चतुष्कोणमां आपणे बे प्रकार मुख्य जोवाना छे, चौरस अने लंबचौरस। चौरस में चारे बाजुओ सरखी होय छे, ज्यारे समबाजु चतुष्कोणमां पण चारे बाजुओ सरखी होय छे। बंनेमां तफावत आवे छे विकर्णोनो। जो विकर्णो सरखा होय तो चौरस अने सरखा न होय तो समबाजु। एवी ज रीते लंबचौरसमां सामसामेनी बाजुओ समान होय छे अने समांतर बाजु चतुष्कोणमां पण सामसामेनी बाजुओ समान होय छे, परंतु एमां पण तफावत ए आवे छे के विकर्णोना माप सरखा होय तो लंबचौरस अने विकर्णोना माप सरखा न होय तो समांतर बाजु चतुष्कोण। तो आजे अहीं जे रकम आपेल छे एने आपणे बिंदुओ स्वरूपे बिंदुओना नाम आपी दईए। तो ए ऑफ 4, 5, बी ऑफ 7, 6, सी ऑफ 4, 3 અને डी ऑफ 1, 2। तो અહીં આપણે બિંદુઓને ABCD નામ આપી દીધેલ છે। હવે દરેક બાજુ વચ્ચેના અંતરસૂત્રની મદદથી માપ મેળવીએ અને ત્યારબાદ નક્કી કરીએ કે આપેલ શિરોબિંદુઓ દ્વારા આ બેમાંથી मतलब કે આ ચારમાંથી કોઈ ચતુષ્કોણ બને છે કે કેમ। તો સૌપ્રથમ આપણે AB બાજુ માટે જોઈએ। ए ऑफ 4, 5 અને बी ऑफ 7 અને 6 एमां आपणे अंतरसूत्र लागू पाड़ीए तो AB बराबर वर्गमूळमां अंतरसूत्रमां ख्याल छे तमने के एक्सयामनी बादबाकीनो वर्ग। आनो एक्सयाम 4, आनो एक्सयाम 7 એટલે 4 - 7 નો વર્ગ પ્લસ હવે વાયયામની બાદબાકીનો વર્ગ। આનો વાયયામ 5 અને આનો વાયયામ 6 એટલે 5 - 6 નો વર્ગ बराबर वर्गमूल में 4 मांथी 7 जाए तो -3 नो वर्ग प्लस 5 मांथी 6 जाए तो -1 नो वर्ग बराबर वर्गमूल में -3 नो वर्ग एटले 9 प्लस -1 नो वर्ग एटले 1। 9 + 1 एटले वर्गमूल में 10। तो अहीं आपणने AB बाजुनुं माप मळे छे वर्गमूल में 10। हवे आगळ जोईए बीजी BC बाजू माटे। जेमा बी बिंदुना याम छे 7, 6 अने सी बिंदुना याम छे 4, 3। हवे एना माटे अंतरसूत्र जोईए तो BC बराबर वर्गमूल में एक्सयामनी बादबाकी एटले 7 - 4 नो वर्ग प्लस 6 - 3 नो वर्ग बराबर वर्गमूल में 7 मांथी 4 जाए तो 3 नो वर्ग प्लस 6 मांथी 3 जाए तो 3 नो वर्ग। 3 નો વર્ગ 9 પ્લસ 3 નો વર્ગ 9 બરાબર 9 + 9 એટલે વર્ગમૂળમાં 18। તો BC બરાબર આપણને મળે છે વર્ગમૂળમાં 18। ત્યારબાદ આગળની બાજુ CD માટે જોઈએ તો C બિંદુના યામ છે 4, 3 અને D બિંદુના યામ છે 1 અને 2। હવે એના માટે આપણે અંતરસૂત્ર જોઈએ તો CD બરાબર વર્ગમૂળમાં एक्सयामनी બાદબાકી मतलब 4 - 1 નો વર્ગ પ્લસ 3 - 2 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 4 માથી 1 જાય તો 3 નો વર્ગ પ્લસ 3 માથી 2 જાય તો 1 નો વર્ગ बराबर वर्गमूल में 3 नो वर्ग एटले 9 ने 1 नो वर्ग एटले 1। 9 + 1 एटले वर्गमूल में 10। तो CD बाजुनुं माप आपणने मळे छे वर्गमूल में 10। त्यारबाद चौथी बाजू AD माटे जोईए। AD माटे A बिंदुना याम छे 4, 5 અને D બિંદુના યામ છે 1 અને 2। હવે AD બરાબર વર્ગમૂળમાં एक्सयामनी બાદબાકી 4 - 1 નો વર્ગ પ્લસ વાયયામની બાદબાકી 5 - 2 નો વર્ગ
તો વર્ગમૂળમાં 4 માંથી 1 જાય તો 3 નો વર્ગ પ્લસ 5 માંથી 2 જાય તો 3 નો વર્ગ, 3 નો વર્ગ 9 પ્લસ 3 નો વર્ગ 9, 9 પ્લસ 9 બરાબર 18. તો અહીં આપણને એડી બરાબર મળે છે વર્ગમૂળમાં 18. અહીં આપણને ચારે ચાર બાજુઓના માપ મળી ગયા છે. તો હવે ચારે ચાર બાજુઓના માપ જોઈએ તો AB √10, BC √80, CD √10 અને AD √80. તો માપ પરથી આપણે જોઈ શકીએ કે બે બાજુઓના માપ સરખા આવે છે. AB √10 અને CD √10 આ બંનેની જોડી તથા BC √18 અને AD √18. મતલબ કે આના પરથી આપણે એમ કહી શકાય કે સામસામેની બાજુઓ જે છે એ સરખી થાય છે. તો સામસામેની બાજુઓ સરખી થાય છે તો લંબચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ આ બેમાંથી કોઈ પણ એક ચતુષ્કોણ હોઈ શકે. તો આપણે એની આકૃતિ દોરી અંદાજિત, જેથી આપણને વિકર્ણનો ખ્યાલ આવે. AB, BC, CD અને AD. AB અને CD, આ AB √10 અને CD √10 બંને બાજુના માપ આપણને અહીં સરખા મળે છે. BC √18 અને AD √18. તો આપણે આકૃતિમાં જે માપ દર્શાવ્યા એના પરથી ખ્યાલ આવે કે સામસામેની બાજુઓ જે છે એ સમાન થાય છે. તો આપણી પાસે બે વિકલ્પ છે. તો અહીં આપેલ ચતુષ્કોણ લંબચોરસ પણ હોઈ શકે અને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે. તો આ બેમાંથી કયો ચતુષ્કોણ છે એ નક્કી કરવા માટે આપણી પાસે હજી એક પોઈન્ટ છે જે આપણે સાબિત કરવો પડે કે આપેલ ચતુષ્કોણના વિકર્ણો જો સમાન મળે તો લંબચોરસ, સમાન ન મળે તો સમાંતર બાજુ ચતુષ્કોણ. તો અહીં વિકર્ણ મળે છે AC અને BD. તો આપણે વિકર્ણ AC માટે અંતરસૂત્ર લાગુ પાડીએ તો A બિંદુના યામ છે 4, 5 અને C બિંદુના યામ છે 4, 3. હવે એના માટે આપણે અંતરસૂત્ર મેળવીએ તો બંનેના એક્સ્યામની બાદબાકી 4 - 4 નો વર્ગ પ્લસ 5 - 3 નો વર્ગ. તો વર્ગમૂળમાં 4 - 4 એટલે 0 અને 0 નો વર્ગ એટલે 0 પ્લસ 5 - 3 એટલે 2 નો વર્ગ. તો 2 નો વર્ગ એટલે 4 અને 4 નું વર્ગમૂળ AC બરાબર 2. તો આપણને AC નું માપ મળે છે 2. આવી જ રીતે હવે આપણે બીજો વિકર્ણ BD નું માપ મેળવીએ, જેમાં B બિંદુના યામ છે 7, 6 અને D બિંદુના યામ છે 1, 2. હવે એના માટે આપણે અંતરસૂત્ર લાગુ પાડીએ. એક્સ્યામની બાદબાકી એટલે 7 - 1 નો વર્ગ પ્લસ 6 - 2 નો વર્ગ. તો 7 માંથી 1 જાય એટલે 6 નો વર્ગ પ્લસ 6 માંથી 2 જાય એટલે 4 નો વર્ગ. તો 6 નો વર્ગ 36 પ્લસ 4 નો વર્ગ 16. બંનેનો સરવાળો કરીએ તો 36 ને 6 42 ને 10 52. તો અહીં આપણને BD નું માપ જે છે એ વર્ગમૂળમાં 52 મળે છે અને AC નું માપ જે છે એ 2 મળે છે. તો અહીં બંને વિકર્ણોના માપ સમાન મળતા નથી. તેથી કહી શકાય કે આપેલ ચતુષ્કોણ જે છે એ લંબચોરસ નહીં પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ આપણે હવે લેખિત સ્વરૂપે દર્શાવીએ તો બે બાજુઓ સામસામેની AB બરાબર CD અને BC બરાબર AD તથા વિકર્ણ AC નોટ ઇક્વલ ટુ BD. સામસામેની બાજુઓ સરખી છે પરંતુ વિકર્ણ જે છે એ સમાન નથી. તેથી ABCDA સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એવું કહી શકાય. મિત્રો આગળ જોઈએ સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 5, જેમાં આલેખની અંદર દર્શાવેલ છે કે અહીં જે પ્રમાણે આલેખ દર્શાવેલ છે એ આલેખમાં 4 મિત્રો ABCD એ પ્રમાણે અલગ અલગ સ્થાન પર બેઠેલા છે.
હવે રકમની અંદર વાત કરેલી છે ચંપા અને ચમેલી બંને એના વિશે અવલોકન કરી અને ચર્ચા કરે છે કે ચંપા જે છે એ ચમેલીને એવું કહે છે કે આ 4 બિંદુઓ જે ABCD છે એના દ્વારા ચોરસ આકૃતિ બને છે અને ચમેલી જે છે એનો અસ્વીકાર કરે છે. તો આપણે આ 4 બિંદુઓ દ્વારા ચોરસ બને છે કે નહીં એ ચકાસવાનું છે. એના માટે આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરી આગળના જે દાખલાઓ જોયા એ મુજબ આગળ વધીએ. તો અહીં 4 બિંદુઓના નામ આપેલ છે. સૌ પ્રથમ આપણે પહેલી બાજુ AB માટે જોઈએ, જેમાં A બિંદુના યામ છે 3, 4 અને B બિંદુના યામ છે 6, 7. હવે AB માટે અંતરસૂત્ર લાગુ પાડીએ તો બંનેના એક્સ્યામની બાદબાકી 3 - 6 નો વર્ગ પ્લસ 4 - 7 નો વર્ગ. 3 - 6 એટલે -3 નો વર્ગ પ્લસ 4 - 7 એટલે -3 નો વર્ગ. તો -3 નો વર્ગ એટલે 9 પ્લસ -3 નો વર્ગ એટલે 9. 9 + 9 વર્ગમૂળમાં 18. તો AB બરાબર આપણને કિંમત મળે છે વર્ગમૂળમાં 18. એવી જ રીતે હવે આગળ જોઈએ BC બાજુ માટે. જેમાં B બિંદુના યામ છે 6, 7 અને C બિંદુના યામ છે 9 અને 4. BC માટે આપણે અંતરસૂત્ર લાગુ પાડીએ તો વર્ગમૂળમાં 6 - 9 નો સ્ક્વેર પ્લસ 7 - 4 નો સ્ક્વેર. 6 - 9 એટલે -3 નો વર્ગ પ્લસ 7 - 4 એટલે 3 નો વર્ગ. તો -3 નો વર્ગ 9 પ્લસ 3 નો વર્ગ 9 બરાબર વર્ગમૂળમાં 18. તો અહીં આપણને BCની કિંમત મળે છે વર્ગમૂળમાં 18. હવે એવી જ રીતે આપણે ત્રીજી બાજુ CD માટે ચેક કરીએ, જેમાં C બિંદુના યામ છે 9, 4 અને D બિંદુના યામ છે 6, 1. તો CD બરાબર વર્ગમૂળમાં એક્સ્યામની બાદબાકી 9 - 6 નો વર્ગ પ્લસ 4 - 1 નો વર્ગ. વર્ગમૂળમાં 9 - 6 એટલે 3 નો વર્ગ પ્લસ 4 - 1 એટલે 3 નો વર્ગ. 3 નો વર્ગ 9 પ્લસ 3 નો વર્ગ 9. 9 + 9 એટલે 18. તો અહીં CD બરાબર પણ આપણને કિંમત મળે છે વર્ગમૂળમાં 18. હવે ચોથી બાજુ AD માટે જોઈએ, જેમાં A બિંદુના યામ છે 3, 4 અને D બિંદુના યામ છે 6, 1. તો AD બરાબર વર્ગમૂળમાં એક્સ્યામની બાદબાકી 3 - 6 નો વર્ગ પ્લસ 4 - 1 નો વર્ગ. વર્ગમૂળમાં 3 - 6 એટલે -3 નો વર્ગ પ્લસ 4 - 1 એટલે 3 નો વર્ગ. તો -3 નો વર્ગ એટલે 9 પ્લસ 3 નો વર્ગ એટલે 9 બરાબર 9 + 9 એટલે વર્ગમૂળમાં 18. તો AD બરાબર વર્ગમૂળમાં 18. તો અહીં આપણને 4 બાજુઓની કિંમત મળે છે જે સરખી છે. AB √18, BC √18, CD √18 અને AD √18. 4 બાજુઓના માપ સમાન મળે છે. તેથી આપણી પાસે 2 શક્યતા છે. એ ચોરસ પણ હોઈ શકે અને સમબાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે. હવે આપણે આગળ વિકર્ણોની મદદથી સાબિત કરવાનું છે કે ચોરસ છે કે સમબાજુ ચતુષ્કોણ છે. જો વિકર્ણોના માપ સરખા મળે તો ચોરસ અને વિકર્ણોના માપ સરખા ન મળે તો સમબાજુ ચતુષ્કોણ. તો આપણે આકૃતિ દોરી વિકર્ણોનો આઈડિયો લઈએ. A, B, C અને D. 4 બાજુના માપ જે છે એ સમાન મળે છે. તો અહીં વિકર્ણ AC અને બીજો વિકર્ણ BD. તો હવે આપણે AC નું માપ મેળવીએ તો AC માટે A બિંદુના યામ છે 3, 4 અને C ના યામ છે 9, 4. તો હવે AC બરાબર વર્ગમૂળમાં 3 - 9 નો વર્ગ પ્લસ 4 - 4 નો વર્ગ બરાબર
3 - 9 એટલે -6 વર્ગ પ્લસ 4 - 4 એટલે 0 ને 0 વર્ગ 0 એટલે -6 વર્ગ 36 ને 36 વર્ગમૂળ 6 એટલે AC બરાબર કિંમત મળે છે 6. હવે બીજો વિકર્ણ જોઈએ BD. BD માટે B બિંદુના યામ છે 6 7 અને D બિંદુના યામ છે 6 1. BD બરાબર વર્ગમૂળમાં 6 - 6 વર્ગ પ્લસ 7 - 1 વર્ગ. 6 - 6 વર્ગ એટલે 0 ને 0 વર્ગ 0. 7 માંથી 1 જાય એટલે 6 વર્ગ બરાબર વર્ગમૂળમાં 6 વર્ગ 36 અને 36 વર્ગમૂળ 6. તો અહીં BD બરાબર આપણને કિંમત મળે છે 6. તો AC અને BD જે વિકર્ણો છે એ બંનેના માપ આપણને સમાન મળે છે. ચારેય બાજુના માપ પણ સમાન છે. તેથી આપણે કહી શકાય કે આપેલ શિરોબિંદુઓ દ્વારા ચોરસ બને છે. અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD તથા વિકર્ણો AC બરાબર BD. AC અને BD એ બંનેના માપ પણ આપણને સમાન મળે છે. ABCD દ્વારા ચોરસ બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ નવો ટોપિક કે એક્સ અક્ષ પરનું બિંદુ અને વાય અક્ષ પરનું બિંદુ એના યામ વિશે માહિતગાર થઈશું. આપણે ચોરસ, લંબચોરસ એ સાબિત અંતરસૂત્રની મદદથી સાબિત કરવા માટેના દાખલા જોયા. એની પહેલાં ત્રિકોણના પ્રકારો, સમદ્વિભુજ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, અંતરસૂત્રની મદદથી એ આકાર સાબિત કરવા માટેના દાખલાઓ જોયા. અને એની પહેલાં આપણે અંતરસૂત્રના દાખલાઓ જોયા. તો આ 3 ટોપિક કમ્પ્લીટ કર્યા પછી હવે એક નાનો એવો ટોપિક કે રકમની અંદર એવી સૂચના આપેલ હોય કે આ બિંદુ જે છે એ વાય અક્ષ પર આવેલું છે કે એક્સ અક્ષ પર આવેલું છે, તો એ બિંદુનો આ પ્રમાણે ઉલ્લેખ કરેલો હોય, એના યામ આપેલા હોતા નથી. તો એક્સ અક્ષ પરનું બિંદુ એવો ઉલ્લેખ હોય ત્યારે એના યામ કેટલા લેવા, અને વાય અક્ષ પરનું બિંદુ હોય ત્યારે એના યામ કેટલા થાય, એના વિશે આપણે જોઈએ. તો આ એક્સ અને વાય અક્ષ છે. ધારો કે ઊભી વાય અક્ષ, આડી એક્સ અક્ષ અને આ બંનેનું છેદ બિંદુ ઉગમ બિંદુ O. હવે રકમમાં તમને એમ કીધેલું છે કે કોઈ એક બિંદુ જે છે એ એક્સ અક્ષ પર આવેલ છે. કઈ અક્ષ પર આવેલ છે? એક્સ અક્ષ. એક્સ અક્ષ એટલે કઈ તમને ખ્યાલ છે? આડી. તો એ બિંદુ ધારો કે કોઈ અહીંયા આવેલું છે. આ જગ્યાએ એક્સ અક્ષ પરનું જે બિંદુ છે એ એક્સ અક્ષ પર આવેલું છે. તો સિમ્પલ છે કે એક્સ અક્ષ ઉપરનો યામ એમાં કોઈ પણ હશે. બરાબર. આ જે કોઈ પણ બિંદુ છે 3 અને 5 ધારો કે, તો એમાં પ્રથમ યામ જે છે એ એક્સ યામ દર્શાવે છે અને બીજો યામ જે છે એ વાય યામ દર્શાવે છે. તો આ બિંદુ પર અહીંયા કોઈ પણ સંખ્યા આવતી હોય, અત્યારે આપણને સંખ્યાનો ઉલ્લેખ નથી એટલે એ બિંદુને આપણે એક્સ તરીકે લઈશું. અને વાય અક્ષને આ બિંદુ સાથે કંઈ જ કનેક્શન નથી. આ બિંદુ માત્ર ને માત્ર એક્સ અક્ષ ઉપર જ છે. વાય અક્ષ સાથે ક્યાંય સ્પર્શ થતો નથી કે એના સમતલમાં ક્યાંય આવતું નથી. તો એનો વાયયામ તો છે જ નહીં. તો વાયયામ નથી તો શું આવે? 0. એટલે જ્યારે પણ રકમમાં ઉલ્લેખ હોય કે એક એક્સ અક્ષ પર આવેલ બિંદુ, એના યામ આપણે x0 લેવાના થાય. કેમ કે બિંદુ એક્સ અક્ષ ઉપર છે એટલે એક્સ આવે. વાય અક્ષ સાથે કોઈ જ જાતનું કંઈ કનેક્શન નથી, એના યામમાં પણ નથી, એ અક્ષ પર નથી, મતલબ વાયયામ છે જ નહીં. તો એ યામ તરીકે આપણે શું લેશું? 0. આ જ રીતે વાય અક્ષ પર આવેલ બિંદુ, વાય અક્ષ પર આવેલું હોય તો ધારો કે અહીં કોઈ જગ્યાએ એક બિંદુ જે છે વાય અક્ષ પર આવેલું છે, તો સિમ્પલ વાય અક્ષ પર આવેલું છે તો એનો વાયયામ હોય. પણ આ બિંદુનો એક્સ અક્ષ સાથે કોઈ જ સંપર્ક નથી, કે નથી એના સમતલમાં, કે નથી જે આ
એની એક્સ અક્ષ છે એમાં બંને સાથે ક્યાંય કોન્ટેક્ટ નથી, માત્ર વાય અક્ષની જે રેખા છે એના પર જ એ બિંદુ આવેલું છે, બરાબર. તો એના યામ શું લખવા? તો ઘણાને કદાચ એવો પ્રશ્ન થશે કે એક્સ અક્ષમાં x0 હતો તો વાય અક્ષમાં y0. નહીં, બિંદુ લખવા માટેની મેથડ શું છે કે પ્રથમ યામ એક્સ યામ અને બીજો યામ વાય યામ. તો પ્રથમ યામ આપણે એક્સ યામ લખવો પડે, તો આ બિંદુ માટે એક્સ અક્ષ સાથે કોઈ જ સંપર્ક કે કનેક્શન કંઈ છે નહીં, એની સાથેનો કોઈ સંબંધ જ નથી. મતલબ એક્સ યામ નથી તો એક્સ યામ શું આવે? 0. અને વાય યામ શું આવશે? વાય અક્ષ પર છે એટલે વાય યામ તરીકે વાય આવશે. તો આ યામ ખાસ યાદ રાખવા મિત્રો કે એક્સ અક્ષ પર આવેલ હોય ત્યારે x0 અને વાય અક્ષ પર આવેલ હોય ત્યારે 0y. મતલબ જે અક્ષ ઉપર બિંદુ આવેલું હોય એ અક્ષનો યામ હોય, બીજો યામ 0 હોય. એક્સ અક્ષ પર આવેલ છે તો એક્સ યામ હોય, વાય યામ 0 હોય. વાય અક્ષ પર આવેલ છે તો વાય યામ હોય, એક્સ યામ 0 હોય. પરંતુ એના યામ ખાસ લખવામાં ખાસ તકેદારી રાખવી કે પ્રથમ યામ જે છે એ એક્સ અક્ષનું યામ સૂચવે છે અને બીજું જે છે એ વાય અક્ષનું યામ સૂચવે છે. એટલે વાય અક્ષ પર આવેલ બિંદુના યામમાં મિસ્ટેક ન થાય એ ખાસ ધ્યાન રાખવું. એનો એક્સ યામ 0 અને વાય યામ તરીકે વાય. હવે આ ટોપિક આધારિત આપણે આગળ દાખલાઓ જોઈએ. ચાલો મિત્રો, આપણે જે ટોપિકની ચર્ચા કરી હતી એના આધારિત દાખલો જોઈએ. તો ઉદાહરણ 5 જેની રકમ છે બિંદુઓ એના યામ 6, 5 અને બીના યામ -4, 3 છે. આ બંને બિંદુથી એ બિંદુથી અને બી બિંદુથી સમાન અંતરે આવેલ હોય તેવું વાય અક્ષ પરનું બિંદુ શોધો. સૌપ્રથમ આપણે રકમને આકૃતિની મદદથી સમજીએ એટલે તમને સંપૂર્ણ ખ્યાલ આવે કે રકમમાં શું કહેવા માગે છે. તો આપણે આલેખની સમજૂતી રકમની સમજૂતી માટે આલેખ દોરીએ. આ એક્સ અક્ષ, એક્સ ડેશ, આ વાય અક્ષ, આ વાય ડેશ, આ ઉગમ બિંદુ ઓ. હવે એ બિંદુના યામ છે 6, 5. તો તમે આલેખ વિશે તો આગલા ધોરણોમાં જ માહિતી મેળવેલ છે, તો તમને ખ્યાલ હશે કે એક્સ અને વાય બંને યામ બંનેની કિંમત પ્લસ છે એટલે 6, 5 જે છે એ પ્રથમ ચરણમાં જ આવે. તો અંદાજિત આપણે ધારો કે અહીંયા દર્શાવી દઈએ કે આ બિંદુ એ છે જેના યામ છે 6 અને 5. હવે બીજું બિંદુ છે -4 અને 3. તો આની અંદર એક્સ યામ માઇનસ છે અને વાય યામ પ્લસ છે. તો આ એક્સ યામ માઇનસ અને વાય યામ પ્લસ, મતલબ આ બિંદુ જે છે એ દ્વિતીય ચરણનું બિંદુ છે. તો ધારો કે એ બિંદુ ક્યાં અહીં આવેલું છે જેના યામ છે -4 અને 3. આ બંને બિંદુ આપણે આકૃતિમાં દર્શાવ્યા. એ અને બી થી સમાન અંતરે અહીં કોઈ એવું બિંદુ છે કે જેનું અંતર એ થી પણ સરખું છે અને બી થી પણ સરખું છે તેવું વાય અક્ષ પરનું બિંદુ મેળવો. એ બિંદુ ક્યાં આવેલું છે? વાય અક્ષ પર આવેલું છે. તો ધારો કે એ બિંદુ વાય અક્ષ પર ક્યાંક અહીં આવેલું છે. એ બિંદુને હું નામ આપી દઉં પી. એ અને બી થી સમાન અંતરે હોય તેવું વાય અક્ષ પરનું બિંદુ. તો એ બિંદુ દર્શાવ્યું, બી બિંદુ દર્શાવ્યું અને વાય અક્ષ પરના બિંદુની વાત કરી છે તો વાય અક્ષ પર આપણે પણ કોઈ બિંદુ દર્શાવી દીધું. હવે રકમમાં શું કીધું છે કે આ પી બિંદુ છે એનું અંતર એ અને બી થી સમાન અંતરે છે, કે એ બિંદુથી જેટલું અંતર થાય ને એટલું જ અંતર એનું બી બિંદુથી થાય. મતલબ કે પી એ અને પીબી, આ પી એ અને પીબી આ બંનેના માપ કેવા છે? સરખા છે. કેમ કે રકમમાં જ સૂચના આપેલી છે કે એ બિંદુ જે છે એ અને બી થી સમાન અંતરે, આ પી બિંદુ એ થી જેટલા અંતરે છે એટલા જ અંતરે દૂર એ બી થી છે. ધારો કે એ થી પી બિંદુ સુધીનું અંતર મતલબ શું થાય? એપી થાય. એ 8 છે. તો પી થી બી સુધીનું અંતર પીબી બરાબર પણ કેટલું છે? 8 જ છે. તો આ પ્રકારની રકમમાં આપણને આપેલી છે જે આપણે આકૃતિની મદદથી સમજ્યા. હવે આ દાખલો જે આકૃતિની મદદથી સમજ્યા એની આપણે ગણતરી કરી અને વાય અક્ષ પરનું બિંદુ શું છે એ મેળવીએ. ધારો કે વાય અક્ષ પરનું બિંદુ P
તો હવે વાય એક્સ પરનું બિંદુ જે છે એનું નામ આપણે પી આપ્યું, તો એના બિંદુના યામ શું થશે એની આપણે હમણાં થોડી વાર પહેલાં ચર્ચા કરી કે વાય એક્સ પરનું છે મતલબ એમાં એક્સ યામની કોઈ કિંમત ન હોય એટલે શું હોય 0, અને વાય યામ તરીકે શું મળે વાય. તો પી બિંદુના યામ આપણને મળી ગયા 0 અને વાય. એ અને બીના યામ રકમમાં આપેલા છે 6, 5 અને -4, 3. આ બંનેના યામ રકમમાં છે. વાય એક્સ પરનું બિંદુ છે એટલે પીના યામ થશે 0 અને વાય. હવે પી બિંદુ એ થી અને બી થી બંને બિંદુથી સમાન અંતરે આવેલું છે. મતલબ હમણાં જેમ આપણે ઉદાહરણ લીધું કે પી એ બરાબર 8 અને પીબી બરાબર 8, તો એ બંનેની કિંમત સરખી હતી તો એના પરથી આમ લખી શકાય પી એ બરાબર પીબી. કેમ કે બંનેના અંતર પી થી એનું અંતર અને પી થી બીનું અંતર એ બંને સમાન અંતરે આવેલ છે એવું રકમમાં જ કીધેલું છે. એટલે પી એ બરાબર પીબી આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે આગળ તો એના માટે આપણે અંતરસૂત્ર લાગુ પાડવું પડે, અને અંતરસૂત્ર લાગુ પાડીએ પી એ વચ્ચેનું અને પી બી વચ્ચેનું. તો વર્ગમૂળમાં પી બિંદુનો એક્સયામ છે 0 અને એ બિંદુનો એક્સયામ છે 6, એટલે 0 - 6 નો વર્ગ પ્લસ પી બિંદુનો વાયયામ અને એ બિંદુનો વાયયામ -5 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં હવે પીબી એટલે પી બિંદુનો એક્સયામ 0 અને બી બિંદુનો એક્સયામ -4. 0 માઇનસ નિયમના અને માઇનસ પ્લસ નો વર્ગ પ્લસ વાયયામ છે વાય માઇનસ બી બિંદુનો વાયયામ છે 3 એનો વર્ગ. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો 0 - 6 નો વર્ગ એટલે કે -6 નો વર્ગ પ્લસ વાય -5 નો વર્ગ. તો એનું વિસ્તરણ આપણે કરીએ તો કાઉન્સની ઉપરના વર્ગનું વિસ્તરણ તમને ખ્યાલ છે. પહેલાનો વર્ગ, બીજાની નિશાની, 2 ગુણ્યા પેલું બીજું એટલે 2 × 5 = 10 વાય પ્લસ 5 નો વર્ગ 25. એ જ રીતે આ બાજુ 0 + 4, 0 + 4 એટલે 4 નો વર્ગ. અહીં પણ કાઉન્સની ઉપર વર્ગ છે એટલે એનું વિસ્તરણ કરીએ તો પહેલાનો વર્ગ, બીજાની નિશાની, 2 ગુણ્યા પેલું બીજું એટલે 3 × 2 = 6 વાય પ્લસ બીજાનો વર્ગ. વર્ગમૂળમાં -6 નો વર્ગ એટલે 36 પ્લસ y² -10y પ્લસ 25 બરાબર વર્ગમૂળમાં 4 નો વર્ગ 16 પ્લસ y² -6y પ્લસ 9. હવે મિત્રો આપણે અહીં જોઈ શકીએ કે બંને બાજુ વર્ગમૂળવાળી સંખ્યાઓ છે. આ પદ આખું વર્ગમૂળમાં છે અને અહીં આ પદ પણ વર્ગમૂળમાં છે. તો એ આપણે વર્ગમૂળ દૂર કરીએ તો હવે આગળ સાદુરૂપ આપી શકાય. તો વર્ગમૂળ દૂર કઈ રીતે થાય? તો વર્ગમૂળનો વર્ગ કરવાથી વર્ગમૂળ દૂર થાય. એક એક્ઝામ્પલ લઈએ કે આ પ્રકારનો દાખલો તમે ધોરણ 9ની અંદર પણ શીખી ગયા કે વર્ગમૂળમાં 3 નો વર્ગ, મતલબ કે વર્ગમૂળનો વર્ગ કરવાથી એનું જે વર્ગમૂળ જે છે એ દૂર થઈ જાય છે. તો √3 નો વર્ગ કરીએ એટલે એનું વર્ગમૂળ દૂર થઈ અને આપણને જવાબમાં 3 મળે. તો આપણે અહીં વર્ગ કરીએ તો ગણિતની અંદર કોઈ પણ એક્સ્ટ્રા પ્રક્રિયા જે બહારથી પ્રક્રિયા કરીએ એ એમનેમ ન થાય. તો અહીં બરાબરની બાજુ બંને સંખ્યા છે તો આપણે અહીં વર્ગ કરીએ તો આ બાજુ પણ વર્ગ લાગુ પાડવો પડે. તો બંને બાજુ વર્ગ કરીએ એટલે બંનેના વર્ગમૂળ જે છે એ દૂર થઈ જાય. આપણે અહીં પેલા સંખ્યાનું સાદુરૂપ આપીએ y² -10y પ્લસ 36 પ્લસ 25, 36 5 41 20 61 એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં y² -6y 16 પ્લસ 9 એટલે 25 એનો વર્ગ. અહીં આપણે સ્ટેપ શું કર્યું તો કે જે સંખ્યા હતી એનું સાદુરૂપ આપ્યું અને વર્ગમૂળ દૂર કરવા માટે આખા પદનો આપણે વર્ગ કર્યો.
હવે વર્ગમૂળનો વર્ગ છે એટલે વર્ગમૂળ દૂર થઈ જાય તો અંદર સંખ્યા શું વધશે? વાય સ્ક્વેર માઇનસ 10y પ્લસ 61 બરાબર વાય સ્ક્વેર માઇનસ 6y પ્લસ 25. તો વાય સ્ક્વેર કેન્સલ, કેમ કે બંને બરાબરની વિરુદ્ધ સાઈડ છે અને બંનેની નિશાની સરખી છે. હવે 10y ને આપણે બરાબરની સામેની સાઈડ લઈ જઈએ અને 25 ને બરાબરની આ બાજુ લઈ આવીએ તો 61 હતા અને 25 આવે એટલે માઇનસ થયા. 10 આ બાજુ માઇનસ છે, સામેની સાઈડ જાય તો પ્લસ અને અહીં માઇનસ 6y. 61 માંથી 25 બાદ કરીએ એટલે 11 માંથી 5 જાય તો 6 અને 5 માંથી 2 જાય તો 3, 10 માંથી 6 જાય તો 4, 4 9 36 એટલે y બરાબર આપણને કિંમત મળે છે 9. આ સરળ ને સિમ્પલ સાદું રૂપ જેમ આપણે આપીએ છીએ એ મુજબ જ આપણે વાયને કરતા બનાવ્યું. બંનેમાં વાય સમાન છે, બરાબરની વિરુદ્ધ સાઈડ છે, નિશાની સરખી છે એટલે આપણે વાય સ્ક્વેરને ડાયરેક્ટ કેન્સલ કરી શકાય. 10y માઇનસ હતા એને સામે લઈ ગયા એટલે પ્લસ થયા, 25 પ્લસ હતા એને આ બાજુ લઈ આવ્યા એટલે માઇનસ થયા. એક બાજુ સંખ્યા ભેગી કરી, એક બાજુ ચલવાળા પદ ભેગા કર્યા, ત્યારબાદ સાદુરૂપ આપતા y બરાબર 9 એટલે કે yx પરનું બિંદુ જેના યામ આપણે ધારેલા હતા 0 અને y, તેથી P બિંદુના યામ 0 અને y બરાબર P ઓફ 0 અને y ની કિંમત આપણને મળે છે 9. તો A અને B થી સમાન અંતરે yx પરનું બિંદુ જે આવેલું છે એના યામ મળે છે 0 અને 9.